નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તિરંગાની આન બાન શાન સાથે તિલકવાડા નગર ગુંજી ઉઠ્યું। તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રામાં દેશભક્તિનો અદમ્ય જુસ્સો છવાયો। દેશના રાષ્ટ્રધ્વજ તિરંગા પ્રત્યે ગૌરવ, સન્માન અને રાષ્ટ્રભક્તિની ભાવનાને જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ઉજવાઈ રહ્યું છે। તે અંતર્ગત નર્મદા જિલ્લામાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમો થયા અને તેના જ ભાગરૂપે તિલકવાડા નગરમાં તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તિરંગાની આન બાન શાનને હૃદયમાં વસાવી હજારોની સંખ્યામાં જોડાયેલા નાગરિકોના ઉત્સાહથી સમગ્ર તિલકવાડા નગર જાણે રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું। તિરંગા યાત્રાનો પ્રારંભ તાલુકા પંચાયત ભવનથી થયો। તાલુકાના અધિકારીઓ, રાજકીય આગેવાનો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌપ્રથમ સામૂહિક વંદે માતરમ ગાન કરવામાં આવ્યું। રાષ્ટ્રભક્તિના ગુંજતા નાદ વચ્ચે તિરંગા યાત્રા પ્રસ્થાન કરવામાં આવી। બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ। નમસ્કાર। આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા 2019થી નક્કી કરવામાં આવ્યું કે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા। એ સંદર્ભે આજરોજ તિલકવાડા તાલુકા દ્વારા તિલકવાડા તાલુકાના સમસ્ત ગ્રામજનો, તાલુકાના સૌ નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ, અન્ય સ્ટાફગણો, પોલીસ તંત્ર, સરકારી તંત્ર, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, આ બધા જ તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં 1500થી 2000ની આસપાસ બધા જ બાળકો જોડાયા, સૌ સ્ટાફ જોડાયો અને તિલકવાડાનો આખો માહોલ દેશભક્તિના રંગે રંગાઈ ગયો। ડીજે ઢોલ નગારા સાથે એનું યાત્રા કરવામાં આવી। સાથે સાથે જે દરમિયાન યાત્રા નીકળવામાં આવી એની અંદર એક ટેબ્લો પણ બતાવવામાં આવ્યો। એ ટેબ્લોની અંદર મહાત્મા ગાંધીજી, ભારત માતા, વીર શહીદ ભગતસિંહ, જેઓએ આપણા દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે, એવા વીર સપૂતોનો આજે વેશભૂષા પણ કરવામાં આવી। જગાએ આ સમગ્ર તિરંગા યાત્રા દરમિયાન અલગ અલગ સંપ્રદાયો દ્વારા, અલગ અલગ સંગઠનો દ્વારા આ તિરંગા યાત્રાનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું અને આજે તિલકવાડાનો માહોલ જોઈએ તો આખો જ દેશભક્તિના રંગે રંગાયો હતો અને ખૂબ સારા બધા જ યાત્રામાં જોડાયા। હર્ષોલ્લાસથી ભારત માતાની જય, વંદે માતરમના નારાથી આજે આખું તિલકવાડા ગુંજી ઉઠ્યું હતું અને ખૂબ સરસ આજે તિરંગા યાત્રાનું આયોજનમાં ખૂબ સરસ લોકો બધા ભેગા થયા। આખા તાલુકાના સમસ્ત સમાજના આગેવાનો દ્વારા આ યાત્રાનો ઉપાડી લેવામાં આવી અને આ યાત્રા સંપૂર્ણપણે ખૂબ સરસ રીતના યોજાઈ હતી।